નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રો માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું। સવારે એક વિડીયો મૂક્યો હતો કે 5 વાગ્યા સુધીની અંદર ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા જે પણ મિત્રોએ આપી છે તેનું ફાઇનલ રિઝલ્ટ આવશે। દોસ્તો, આ અપડેટ સાચી હતી। ફાઇનલી સ્ક્રીન પર જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ। દોસ્તો, આ વેબસાઇટ પર થોડીવાર પહેલાં જ ફાઇનલી ફોરેસ્ટ ગાર્ડ ભરતીનું રિઝલ્ટ મૂકી દેવામાં આવ્યું છે। આગળ વાત કરીશું ડિટેલમાં, પરંતુ આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થવાનું બાકી હોય તો ફટાફટ જોઈન કરી લો, જેથી કરી આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતું રહે। ચલો આગળ વાત કરીએ દોસ્તો। સ્ક્રીન પર અવેલેબલ છે નોટિફિકેશન। જાહેરાત ક્રમાંક 1 વર્ષ 2022-23ની ફોરેસ્ટ ગાર્ડની ભરતી। આ ભરતી પ્રમાણે વન રક્ષક વર્ગ 3 સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટી આ બંનેના અંતે ફાઇનલી જેનું સિલેક્શન થયું છે તે અને વેઇટિંગ લિસ્ટમાં સ્થાન પામેલ છે તે બંનેનું લિસ્ટ આવી ગયું છે અને સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા હતા, પરંતુ પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ છે તેવા તમામ ઉમેદવારોની યાદીની જાહેરાત થઈ ગઈ છે। દોસ્તો, ગુડ ન્યૂઝ છે। ચલો જોઈ લઈએ આજે 23 તારીખ અપલોડ શું થયું છે દોસ્તો, એમાં શું માહિતી આપવામાં આવી છે। સ્ક્રીન પર એકવાર PDF છે, આપણે ડાઉનલોડ કરી લઈશું, સમજીશું। જે પણ જરૂરી બધી જ માહિતી છે તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરવાનું છું। સ્ક્રીન પર દોસ્તો અવેલેબલ છે નોટિફિકેશન। PDF ઓપન કરીશું આપણે। PDF ઓપન થઈ ગયા પછી ચેક કરીએ કે ગૌણ સેવાની આ અપડેટ છે, જેમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। 823 જગ્યાઓ હતી। થોડું ડિટેલમાં દોસ્તો આપણે જઈશું નહીં, આપણે સીધા નીચે જઈએ કે એક્ઝેક્ટલી શું થયું છે। તો પ્રમાણપત્રોની ચકાસણી અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી। તો દોસ્તો અહીંયા એનેક્ઝર A છે એ ડાઉનલોડ કરી શકશો, એનેક્ઝર B, એનેક્ઝર C ત્રણે ત્રણ અહીંયા આપેલું છે। તો ચલો એક એક કરીને જોઈ લઈએ। પહેલું છે એનેક્ઝર A, સંપૂર્ણ જાણકારી જિલ્લા વાઇઝ માહિતી આપવામાં આવી છે। જનરલ કેટેગરી, EWS કેટેગરી, SC, SCBC, ST, એક્સ સર્વિસમેન, ટોટલ જે આપણા જિલ્લાઓ છે દોસ્તો 28 જિલ્લાની અંદર પુરુષ અને મહિલાઓની અંદર જનરલ, EWS, SC, ST, SCBC અને એક્સ સર્વિસમેન ઉમેદવારોનું કટ ઓફ કેટલું રહ્યું છે તો એની જાણકારી આપવામાં આવી છે। ગુડ ન્યૂઝ છે દોસ્તો, એકવાર જરૂરથી લાઇક કરી દેજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।